ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે પૂર્ણા નદીના કિનારે આવેલું આમરી કસ્બા અને માણેકપુર ગામ પણ પૂરના પાણીની ચપેટમાં આવી ગયું હતું. પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે પૂર્ણા નદીને કાંઠે આવેલા આમરી ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભર્યા હતા. તેને લઈને નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા 50 થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પટેલિયા અને તેમની ટીમ દ્વારા અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કસ્બા ગામ પણ પૂરના પાણીને કારણે બેટમાં પરિવર્તિત થઈ ગયેલું જોવા મળ્યું હતું. કસ્બા ગામના વાણીફળિયા અને ખાટાવાડ ફળિયામાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. જ્યારે પૂરના તાંડવને કારણે કસ્બા ગામ સાથેનો સંપર્ક પણ તૂટી જવા પામ્યો હતો. વર્ષો પછી આવેલા આ ઘોડાપૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહીશો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા હતા. જ્યારે નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અરવિંદ પાઠક પણ પૂરને કારણે અસરગ્રસ્ત બન્યા હતા. હું અરવિંદભાઈ પાઠક, કસ્બા પાર વાડીફળિયા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત નવસારી. કસ્બામાં વાડીફળિયામાં ખૂબ જ પાણી છે, જે આખા મોહલ્લામાં પાણી ફરી ગયું છે. મોહલ્લાની અંદર બી હવે ઘણા બધા ઘરમાં ઘૂસી ગયું છે અને પાણી વધવાની શક્યતા છે. તો આપણી ઘરની અંદર 20 થી 25 માણસોને આપણે આશરો આપ્યો છે અને એમનું ખાવા પીવાનું રહેવાનું બધી જ સગવડ આપણે કરી છે. એટલે વાડીફળિયામાં કંઈ પ્રોબ્લેમ નથી અને વધારે પાણી આવે તો તે રીતે હવે સગવડ કરીશું. એ લોકોનું જમવા મૂકવાની બધી જ આપણે સગવડ રાખી. વહીવટીતંત્ર ત્યાંથી લોકો આવ્યા જ છે અને એ લોકો ખાલી એવું પૂછ્યું કે શિફ્ટિંગ કરવા જેવું છે, તો મેં ના પાડી કે શિફ્ટિંગનો કોઈ પ્રશ્ન જ નથી, કે આપણી પાસે સગવડ છે એમ. અને એ લોકો આવીને પૂછી ગયા અને કહી કે અડધો કલાકે તમને પાછા ફોન કરીશું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.